તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીષા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ અમદાવાદમાં આજરોજ યોજાયેલ ઐતિહાસિક સમારોહમાં બીએપીએસના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ શહેરમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સાઈ યુવા ગ્રુપ પ્રેરિત નવરાત્રી મહોત્સવ 2025ના છઠ્ઠા દિવસે બાદ વરસાદનું નડતર રૂપ થયું. તે છતાં 7મા દિવસ ગ્રાઉન્ડની સાફ સફાઈ ચાલુ છે. 7મો દિવસ નવરાત્રી ગ્રાઉન્ડ માટે તૈયાર છે. સુરતમાં આવેલા કામરેજ તાલુકાના આંબોલી ચોકડી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રોડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. કામરેજના આંબોલી ચોકડી ખાતે રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરાયું હતું. મા આદિશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો પ્રારંભથી જ ભક્તોમાં શ્રદ્ધા જોવા મળે છે. ત્યારે નવરાત્રીના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે મા આદિશક્તિને દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય વેળાએ પણ પોતાનો રૌદ્ર મિજાજ બતાવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડા જેવા ભારે પવન અને ધોધમાર વરસાદે વ્યાપક તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભારે પવનના પગલે ચીખલી સ્થિત સરકારી અનાજના ગોડાઉનની દિવાલ અને શેડ ધરાશાયી થઈ ગયા હતા. પરિણામે ગોડાઉનમાં રાખેલો મોટો અનાજનો જથ્થો પલળી ગયો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કિનારે હવામાન વિભાગની આગાહીને લઈ જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. આજે સવારેથી જ જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. રામગઢી, તુંબલિયા, રાજપુર પંથકમાં બપોર બાદ વરસાદ વરસ્યો. રામગઢીમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે મેઘરજ પંથકમાં હળવો ઝપટો જોવા મળ્યો. વરસાદથી ખેતી પાકોને જીવતદાન મળ્યું. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વડોદરાના કરજણ શહેરમાં 7મા નોરતે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ. કરજણ શહેરમાં વહેલી સવારથી વાતાવરણ પલટાયું. સવારે ઝરમર વરસાદના છાંટા પડ્યા. અચાનક બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ગરબા રમનારા ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સહિત અનેક ગામડા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેમાં કદવાળ જેવા અનેક ગામડા વિસ્તારોના નાના મોટા રસ્તાઓ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને લઈ ખેલૈયા અને આયોજકો ચિંતામાં મુકાયા. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વરસાદની શરૂઆત થઈ. જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. કોટામોઈ, શાંતિનગર, બિલા, તાતણિયા, બેડા, ડુંગર પર, માતલપરમાં, છાપરિયાડી અને ઉગલવાણમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થયું, જેમાં કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે શેડ અને ગોડાઉનના પતરા કાપી ઘરફોડ ચોરી કરતા ગુનેગારને ઝડપી પાડ્યો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સને 2019માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹85 લાખની ડુપ્લિકેટ નોટો બનાવવાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ રીઢા ડુપ્લિકેટ નોટ બનાવનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો. સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ. સુરતમાં વરાછા, વેસુ, કતારગામ, અડાજણ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વરસાદી માહોલના કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. નવરાત્રિના 7મા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે ભલે મોટાભાગના પાર્ટી પ્લોટના ગરબા આયોજનો પર પાણી ફેરવી દીધું હોય, પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો નથી. મોટાભાગના ગરબાઓ રદ થતા ખેલૈયાઓ અન્ય ગરબા આયોજનોમાં ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ વિમાનમાં મુસાફરી કરતા લોકોમાં એક પ્રકારનો ડર વ્યાપેલો રહેતો હોય છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી એરપોર્ટ ખાતે એક ગંભીર દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ છે. માં આદિશક્તિના પર્વમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પર્વમાં દરેક જાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગવિખ્યાત છે. ત્યારે લસકાણામાં 7મા નોરતે આહિર સમાજની 1000થી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી 100 કોઈ મંત્રમુગ્ધ કર્યા હતા. છેલ્લા કેટલા સમયથી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સતાવતા પ્રશ્નોને લઈ લડત લડી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડૂતોને ન્યાય મળે એ માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કામરેજમાં ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું હતું. નવરાત્રિના 7મા નોરતે રાત્રિના 10 કલાકે ગરબા શરૂ થવાના સમયે જ વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં ગરબા આયોજકોમાં દોડધામ મચી હતી. દાહોદમાં આવેલા ધાનપુર તાલુકાના આંબા કાચ ગામે ખેતરમાં ઘાસચારાનું કામ કરતી ચંદુબેન સેનાભાઈ ગણાવા પર 3 વાગ્યે ભારે વરસાદમાં વીજળી પડતા ચંદુબેન સેનાભાઈ ગણાવા મહિલાનું સ્થળ પર મૃત્યુ થતાં ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે નાના સુરવાડા ગામે નુકસાનથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી. વલસાડ જિલ્લા સહિત વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલ અનરાધાર વરસાદના પગલે સમગ્ર જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા મુસળધાર વરસાદને કારણે કપરાડા તાલુકામાં અનેક નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. કેટલાક લો લેવલ કોઝવે તથા નાના પુલો પર પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર બંધ કરાયો છે. સુરતના બારડોલીમાં અવધ લેક પેલેસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની 5મી વાર્ષિક સાધારણ સભા બેન્ક્વેટ હોલમાં મયુરભાઈ પરમારની અધ્યક્ષતામાં મળી હતી. સભાનો પ્રારંભ સોસાયટીની ભજન મંડળની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં ખળભળાટ મચાવી દે તેવું સૌથી મોટું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે. વંથલી તાલુકાના જાંપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ખેડૂતોને વેચેલા ખાતર અને બિયારણના નાણાંમાં ₹61,06,129ની જંગી ઉચાપત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે મહિલાને લાગી આવતા આયખું ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 દિવસ પહેલા ખાંડિયા ગામે મારામારી સર્જાઈ હતી, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત સામે જ ફરિયાદ નોંધાતા સંગીતાબેન દિલીપભાઈ વાણિયાએ પોતાનો જીવ ત્યાગવાનો પ્રયાસ કર્યો હતો. એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની ભવ્ય જીતનું સેલિબ્રેશન ખેલૈયાઓએ ગરબાના મેદાનમાં જ સબસે આગે હોંગે હિન્દુસ્તાની ગીત પર ગરબે ઘૂમીને કર્યું હતું. સુરતના ભાગડ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં જીતનું ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંત નર્મમુનિ મહારાજના 55મા જન્મોત્સવ પ્રસંગે વડાપ્રધાન તથા અંબાણી પરિવારનો શુભેચ્છાઓ પાઠવતા સંદેશ મળ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ ભવનાથ ખાતે પારસધામ ખાતે આ માનવતા મહોત્સવમાં અક્ષય કુમાર, વરુણ ધવન, જાહ્નવી કપૂર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રિથી જ સોરઠમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે ઠંડા પવન સાથે રાતભર વરસાદ વરસ્યો હતો અને હાલમાં પણ ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે વિજયાદશમી ઉત્સવ વાગડોદ ખાતે વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાયો. આ કાર્યક્રમનું આયોજન પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું.
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલું બારડોલી તાલુકા ભાજપ સંગઠન કાર્યાલય ગાંધી રોડ પર નવી જગ્યાએ શ્રી કમલમનું ઉદ્ઘાટન સમારોહ ભાજપ સંગઠન જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં રિદ્ધિ આર્કેડ ગાંધી રોડ ખાતે યોજાયો હતો. પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3ના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 20થી વધુને ઈજાઓ થઈ હતી. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સુરત નજીક આવેલા હઝીરા ખાતેની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત થયું છે. આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદારો ઘાયલ થયા છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ કિલ્લાના મુખ્ય દ્વારથી હવે ભક્તો અને પર્યટકોની અવરજવર શરૂ થઈ છે. ગત ચોમાસામાં કિલ્લાની દિવાલ ધસી જતા સુરક્ષાના હેતુસર આ દ્વાર બંધ કરવામાં આવ્યો હતો. અરવલ્લીના માલપુરના વાતાવરણમાં પલટો આવ્યો. સજ્જનપુરા કંપા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. સજ્જનપુરા કંપા વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો. અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. સુનોખ પંથકમાં બપોર બાદ વરસાદ વરસ્યો. વાસેરા કંપામાં અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ થતાં ખેતી પાકોને જીવતદાન મળ્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો. જોકે હાથીયા નક્ષત્રમાં વરસાદથી ખેતીના મગફળી, કપાસ સહિત પાકને નુકસાનની ભીતિ સર્જાઈ. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત થયા. દાહોદના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે WPC લાભુબેન ભોપતભાઈ નાઓ સી ટીમમાં સાદા કપડામાં મહિલાની સુરક્ષા માટે દેવગઢ બારિયા ગરબા સર્કલ આગળ ફરજ પર હતા. તે દરમિયાન તેઓને એક સોનાની વીંટી મળતા તે વખતે એનાઉન્સમેન્ટ કરાવતા કોઈ લેવા માટે આવેલ નહીં. ત્યારબાદ પોલીસ સ્ટેશન આવી ગરબા આયોજકોની મદદથી સોનાની વીંટી અંદાજિત કિંમત 70,000ની માલિક બાબતે ખરાઈ કરતા મૂળ માલિક મળી આવતા મૂળ માલિકને વીંટી પરત કરી પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમરેલીના બગસરા શહેરમાં મુસળધાર વરસાદ વરસ્યો. બગસરામાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બગસરા શહેરની મુખ્ય બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતું થયું. બોટાદ જિલ્લાના અનેક પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો. બોટાદ શહેરના નાગલ પર દરવાજા, ગઢડા રોડ, ભાવનગર સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. તો બોટાદ તાલુકાના પાળિયાદ સહિત આસપાસના પંથકમાં વરસાદ શરૂ થયો. જિલ્લાના બરવાડા પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો. મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 911 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય રત્નેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશિકાંતભાઈ પટેલ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે. ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં આવેલા ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ 1500 બાળાઓનું જમણવાર યોજવામાં આવ્યું હતું. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી દારૂની બંધીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. SMCથી લઈ સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલી કામગીરી દર્શાવે છે કે કચ્છમાં દારૂની હેરફેર કઈ હદ સુધી થઈ રહી છે. તાજેતરમાં પશ્ચિમ કચ્છના 2 લિસ્ટેડ બુટલેગરોનો 3 કરોડનો દારૂ ઝડપાઈ ગયો. તે વચ્ચે હવે અબડાસાના દેશી દારૂની રેલમછેલ પર સ્થાનિકોએ જનતા રેડ કરી પોલીસની કામગીરી સામે હજારો સવાલો ઉઠ્યા છે.
ખેડા જિલ્લાના મહીજ ગામની પરિણીતાને બારેજાની શ્રીજી હોસ્પિટલમાં ડિલિવરી થવાની હોવાથી દાખલ કરવામાં આવી હતી, જે દરમિયાન પ્રસૂતાને બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ડોક્ટરની બેદરકારીને કારણે આ મહિલાનું મૃત્યુ થયું હતું. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ધર્મ પરિવર્તનનો પર્દાફાશ થયો છે. શક્તિનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધર્મ પરિવર્તનનું કારસ્તાન સામે આવ્યું છે. 27 શ્રમિક હિન્દુ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. નડિયાદમાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના નડિયાદના મુખ્ય 3 ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રદ કરવામાં આવ્યા છે. નડિયાદના નવરંગ, બીટ્સ, નવદુર્ગા અને વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણાનો શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી ફેરી ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ છે. હરિદ્વારના ગાયત્રી શક્તિપીઠથી નીકળેલી જ્યોતિ કળશ યાત્રા લખતર તાલુકાના ડેરવાડા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા પૂરા ભક્તિભાવ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કળશ રથયાત્રા 166મા દિવસે ડેરવાડા ગામે પહોંચતા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાલ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે લખતર શહેર સહિત તાલુકાના કડુ, ઓળક, જ્યોતિપરા, વિઠ્ઠલગઢ, બાબાજીપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કરતા અરવલ્લીના મોડાસામાં નવરાત્રી દરમિયાન ઉજવણી કરાઈ હતી. ખિલખિલાટ નવરાત્રીમાં નાના બાળકો અને ખેલૈયાઓએ ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી. બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદે વિરામ લીધાને 20 દિવસથી વધુ વીતી ગયા હતા, પરંતુ હજુ અનેક મંદિરો અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે. થરાદના સેણલનગર સોસાયટીમાં મંદિરોમાં અને ઘરમાં હજુ 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ટાટા કેમિકલ FHTP ગ્રાન્ટ ખાતે છેલ્લા 42 વર્ષથી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મીઠાપુર બંગાળી એસોસિએશન દ્વારા 4 દિવસીય નવદુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખૂબ સારી રીતે દુર્ગા માતાજીના પંડાલને શણગારવામાં આવે છે. ગાંધીનગર ખાતે સેક્ટર 22માં આવેલા રંગમંચથી દુર્ગોત્સવ 2025નો પ્રારંભ પશ્ચિમ બંગાળના ગાંધીનગર સ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. દુર્ગા પૂજા ઉજવણી સમિતિ ગાંધીનગર અને પૂર્વસા કલ્ચરલ એસોસિએશન દ્વારા આ 37માં દુર્ગોત્સવ 2025નો શુભ પ્રસંગે પરિવાર અને મિત્રો જોડાયા હતા. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બુધવારના દિવસે આશરે 12 વાગે પરમાર રમેશભાઈ તેમની બેનની જે જગ્યા આવેલી છે તે જગ્યાએ લોખંડનો દરવાજો નાખેલો હોય તે જોવા ગયેલા હતા. તે દરમિયાન જમીનની જૂની અદાવત રાખી ભરવાડ સમાજના 5 લોકોએ ભેગા મળી મંડળી રચી રમેશભાઈને ચારે કોરથી ઘેરી લઈને ભરવાડી લાકડીઓથી જાન લેવા હુમલો કર્યો હતો અને તેમને હાથ પગ ભાગી નાખેલા હતા. તે કારણસર તેમને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાછિયા બોરી ગામે રહેતા દીપડો મરઘા ખાવાની લાલચમાં દોડી નિમેશભાઈના પાછળના ભાગેથી દરવાજો ખુલ્લો હોવાના કારણે રાત્રિના 3 થી 4 વાગ્યાના સુમારે દીપડો ઘરમાં ઘૂસી જતા અને દીપડો દ્વારા 58 વર્ષીય નિમેશભાઈ બાબુભાઈ હળપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથાના ભાગે અને જમણા હાથે હુમલો કર્યો હતો. એશિયા કપની ફાઇનલમાં ભારતને જીતની ખુશીમાં વડોદરા શહેર માંડવી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો રોડ પર આવ્યા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતની જીતની ઉજવણી કરી. સાથે સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ હતી. ભાવનગરના જીવનદોરી ગણાતો માલણ ડેમ સિઝનમાં 5મી વખત ઓવરફ્લો થયો છે, જેમાં માલણ ડેમમાં ઓટોમેટિક દરવાજા હોવાથી દરવાજો ક્યારે ખુલે તે નક્કી નહીં, જેથી મહુવા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના પ્રજાજનોના સહકારથી સાથે મળીને આપણી ધરતીને વૃક્ષો વાવીને હરિયાળી બનાવવા માટે પલસાણા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સોમવારે સવારે 11 વાગે ગંગાધરા હાઈસ્કૂલ ખાતે ઉજવાયો હતો.
સુરતમાં આવેલા નવી સિવિલ હોસ્પિટલ પરિસરની નવરાત્રી પવનમાં ઉડી હતી. ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થયો હતો. ગ્રાઉન્ડ કવર કરાયેલ શેડ પવનમાં ઉડ્યા હતા. થાંભલા ઉખડી નીચે પડ્યા હતા. છોટાઉદેપુરમાં આવેલા નસવાડી સ્ટેશન વિસ્તારમાં શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબાનું આયોજન કરાયું. ખેલૈયા મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અમરેલી જિલ્લામાં આવેલા ધારીના દલખાણિયા ગામે તારીખ 28ના રોજ રાત્રિના આગાહીકારોની અનુસાર રાત્રે પવન સાથે સામાન્ય વરસાદ અને પવન વરસાદથી ગામમાં નુકસાની થવા પામી છે. સાથે ખેડૂતોને મગફળીમાં નુકસાન થવા પામી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકામાંથી સાંઠબા તાલુકો જુદો પાડવામાં આવ્યો છે. ત્યારે બંને તાલુકામાં આનંદ થયો હતો. ત્યારે ગાબટ ગામમાં વિરોધ ઊભો થઈ ગયો હતો. આગામી સોમવારના રોજ બંધનું એલાન અપાતા હલચલ મચી છે. રાજ્ય સહિત દેશભરમાં નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં અરવલ્લી નવરાત્રી મહોત્સવ રામપાર્ક ખાતે 7મા નોરતે ગરબાની રમઝટ જામી હતી. બાળકોથી લઈને યુવાનોને મોબાઈલનું ઘેલું લાગેલું છે. મોટાભાગના બાળકો અને યુવાનો પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયા પાછળ વેડફે છે, જેના કારણે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં આવેલા મિયાગામ રોડ પર શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરજણનગરનો સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી વિજયાદશમી ઉજવણી કરાઈ. કરજણ શહેરત તેમજ તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરાયું હતું. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. 70 મણ મગફળી લેવાના સરકારના નિર્ણયનો ચોતરફ વિરોધ ઉઠ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂત દીઠ 200 મણ જ મગફળી લેવામાં આવે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ શ્રી એસઆર ભાભોર આર્ટ્સ કોલેજના પટાંગણમાં નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબાની મોજ માણી હતી. હૈદરાબાદ આજે ભારતમાં સૌથી વિશ્વસનીય અને અદ્યતન તૃતીય સ્તરની કાળજી કેન્દ્રોમાંથી એક તરીકે ઉભર્યું છે. GCI અને NABH દ્વારા માન્યતા પ્રાપ્ત યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદ છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આરોગ્ય ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે. સુરતમાં આવેલા લિંબાયતના આપઘાતના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગત તારીખ 26 સપ્ટેમ્બરના રોજ લિંબાયત વિસ્તારમાં આપઘાતનો બનાવ બન્યો હતો. પરિણીતા મોનિકાએ આપઘાત કરી લેતા તેના પિયર પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ખેડા પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું, પણ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી. સાથે સાથે નવરાત્રીના ઓર્ગેનાઇઝરોની ચિંતામાં વધારો થયો. વરસાદ એટલો વધુ પડ્યો છે કે સ્ટેડિયમમાં પાણી થઈ ગયા. પીપળગ, ઉત્તરસંડા, વડતાલ, ચકલાસી, કણઝરી અને મહુધામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું. મહેસાણાના આજરોજ સતલાસણા તાલુકાના વાવ ગામે આવેલ શ્રીનાથજી ટાઉનશીપ સોસાયટીમાં નવલા નોરતામાં ખૂબ ઉત્સાહ સાથે સોસાયટીના દરેક સભ્યો નવરાત્રી દરમિયાન માતાજીના આશીર્વાદ મેળવવા માટે અનુષ્ઠાન રૂપે ગરબા રમી આજે 7મા નોરતે માતાજીના ગરબા વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કરી અને અંબાજી માતાજીને 56 ભોગનો થાળ પણ ધરાવવામાં આવ્યો હતો. મહેસાણાના સતલાસણા તાલુકાના ભાલુસણા ગામમાં નવરાત્રી દરમિયાન 7મા દિવસે મહાકાળી માતાજીનો વેશ ભજવી કરવઠું કરવામાં આવે છે. આજે પણ ભાલુસણા ગામે આવેલા ચોકમાં જે પરિવારે વર્ષો પહેલા આ કરવઠું શરૂ થયું હતું, ત્યારે માતાજીનો ગરબો ભૈરવ દાદાની સગડી અને માતાજીનો વેશ ધારણ કર્યો હતો. એ પરંપરાગત રીતે એ જ પરિવાર દ્વારા આ પરંપરા ચાલી રહી છે. અમદાવાદમાં અડાલજમાં આવેલ અન્વય પરમેશ્વર ફ્લેટમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબાના 7મા દિવસે ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સોસાયટીના સભ્યો અને રહેવાસીઓ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી અને દિવ્યાંગ ન્યૂઝનો સમગ્ર ન્યૂઝ કવર કરવા બદલ આભાર માન્યો હતો. ગીર સોમનાથના ઉના દીવમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ધમાકેદાર વરસાદથી નદીઓ, તળાવ અને નાળાઓ છલકાયા.
તેમજ અનેક જગ્યાએ પાણી ભરવાના દ્રશ્યો સર્જાયા અને મંચુંદ્રી નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું. ભારે વરસાદને લીધે ગુપ્ત પ્રયાગ મંદિરમાં પાણી ઘૂસ્યા અને મંદિરમાં વરસાદના પાણીથી જળાભિષેક થતાના દર્શન થયા. મા અંબાના નોરતા અને નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢના જગદંબા મા અંબાના મંદિરેથી આકાશ તરફનો નજારો કંઈક અલગ જોવા મળે છે અને મા અંબાના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓને મા અંબાના દર્શનની સાથે ગિરનાર પરનો પણ અદ્ભુત પૂર્વ નજારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી આહિર યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટની વાડી ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ જગ્યાની અંદર 9 દિવસમાં 1 દિવસ ટ્રેડિશનલ ડ્રેસ પરંપરાગત પહેરવેશથી આહિર રાસનું આયોજન કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડમાં ભાઈઓ અને બહેનો અલગ અલગ રમી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં રાત્રિના સમયથી તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ત્યારે પાછોતરા વરસાદથી ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ સર્જાયો. હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં આપેલી રેડ એલર્ટની આગાહી મુજબ માળિયાહાટીના શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકના અકાળા, ગળોદર, જાંડી, વીરડી સહિત તાલુકાભરમાં રાત્રિના 10 વાગ્યાથી તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વડોદરા જિલ્લા ગણપતપુરા ગામે દુમાડ પંચાયતનું ગણપતપુરા ગામે આજરોજ દૃષ્ટિ ડોન બોસ્કો કપડવંજ દ્વારા સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં આયુષ્માન ઈ-ક્ષમ કાર્ડ, આભા કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોર્મ રજિસ્ટ્રેશન, KYC વગેરે કામો કરવામાં આવ્યા. સુરતના મહીધરાપુરા વિસ્તારમાં આવેલા સૂર્યપુર વ્યારામાં શાળામાં નવરાત્રીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં નિયમિત શારીરિક કસરત સાથે મહિલાઓએ પરંપરાગત ગરબા રમતા માતાજીની આરતી સાથે નવરાત્રીની ઉજવણી કરી હતી. શ્રી યદુવંશી સોરઠિયા જ્ઞાતિ અંજાર એવં ધાર્મિક સમિતિ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું. નવરાત્રી પહેલાના સમયમાં કુળદેવી હિંગલાજ માતાના ચોકમાં, ત્યારબાદ સમાજવાડી, હાલે છેલ્લા 6 વર્ષથી સમાજના જખદાદાના મેદાનમાં થઈ રહેલ છે. અંજારમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા અંજાર હિન્દુ મેઘા નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો. અંજાર રેડિયમ ખાતે નવરાત્રી મહોત્સવનો ઉત્સવ ઉજવાય છે. 10 વર્ષથી હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનાવડા ગામે ખેતીની જમીનના વેચાણના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યા છે. રાજકોટના 2 શખ્સો સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સાટાખટ પેટે ખેડૂતોને આપવાની રકમમાંથી આરોપીઓએ 65 લાખ પડાવી લીધા હતા. આજે જૂનાગઢના કેશોદમાં પડેલા 5 ઇંચ વરસાદ જેટલા વરસાદથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે અને હાલમાં અંડરબ્રિજ પરથી કોઈ પણ વાહનોની અવરજવર કરી શકે તેમ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાએ બળધાટી બોલાવી છે. મધરાત્રિની સવારે 12 વાગ્યા સુધીમાં 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માંગરોળ પંથકમાં ગત રાત્રેથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી જોવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાનો જીવાદોરી સમાન ઘી ડેમ ઓવરફ્લો થયો છે. જામખંભાળિયા તાલુકામાં મુશળધાર વરસાદને પગલે ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા ઘી ડેમ ઓવરફ્લો થયો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષક સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું આજે હૃદય રોગના હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે, જેને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજરોજ મહેસાણાના સતલાસણા તાલુકાના વાવ ગામે ગૌરવ સોસાયટીમાં નવલા નોરતા અંતર્ગત આજરોજ અલગ અલગ વેશભૂષા સાથે ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા રમવાના નવલા નોરતામાં ખૂબ જ ઉત્સાહ સાથે સોસાયટીના દરેક સભ્યો નવરાત્રિના દરમિયાન માતાજીના આશીર્વાદ મેળવવા માટે અનુષ્ઠાન રૂપે ગરબા રમી આજે 7મા નોરતે માતાજીના ગરબા વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કરી અને ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા રમી દેશભક્તિની યાદ તાજી કરી હતી. સુરતની ઝોન 6 LCB ટીમ તથા ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડ્યો.
સુરતમાં એક 8 માસની બાળકી પાયણ પગની ઝાંઝરી ગળી ગઈ. પરિવાર બાળકીને લઈને સિવિલ આવ્યું છે. આ વિચિત્ર કિસ્સાને લઈ ડોક્ટરો આશ્ચર્યમાં મુકાયા છે. ઝાંઝરી અડધી મોઢામાં અને અડધી બહાર હતી. સુરત શહેર એસઓજીએ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર દ્વારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લામાં મોટાભાગના તાલુકામાં પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. ખાંભા ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભાની ધાતરવડી નદીમાં આખા ચોમાસાની સિઝનમાં પહેલીવાર 2 કાંઠે આવી છે. બીજી બાજુ મોડી રાત્રે મિની વાવાઝોડા માફક વરસાદ પડતા ખેતીના મગફળી, કપાસ સહિત પાકને ભારે નુકસાન થયું હતું. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક ઇસમને સગીરા સાથે પકડી પાડી મજુકુરની સઘન પૂછપરછ કરી ખરાઈ કરતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં સગીરના અપહરણનો ગુનો દાખલ થયો હોવાની હકીકત મળતા મજકૂર આરોપીને પકડી પાડી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો. ભારે વરસાદને લીધે ખાંભા ગીર પંથકના નદી નાળાઓ છલકાયા. આખા ચોમાસામાં ખાલી રહેલો ખાંભાનો જીવાદોરી સમાન અને ખેડૂતોનો આશીર્વાદ સમાન મોબનેસ ડેમ છલકાયો. મોબનેસ ડેમ છલકાઈ જવાથી ખેડૂતો આવતો શિયાળો ઉનાળો પાક લઈ શકશે તેમજ આસપાસના 8 ગામોને પાણીની સમસ્યા દૂર થઈ. ગઈકાલે કચ્છના રાપર વિસ્તારમાં વરસાદ બાદ આજે ભુજ, અંજાર, ગાંધીધામ સહિત અનેક ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વિસ્તારોમાં વરસાદી માહોલના નવલા નોરતામાં ખેલૈયાઓ રમતા વરસાદે ભંગ પડ્યો. આસોમાં અનારાધાર વરસાદી રસ્તા પર પાણી ફરી વળ્યા અને વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયા. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ અપાયું. સુરતમાં આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ. ભક્તિ અને આરાધનાના પર્વ જગતજનની જગદંબાનો નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લામાં સ્થિત ગીધર નગર ફ્લાયઓવર પર રેલવે ઓવરબ્રિજની ડિવાઈડર લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે દિલ્હી અમદાવાદ મુંબઈ લાઇન પર આવેલ છે. આ કામમાં સ્પાન બાય સ્પાન પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબુ બ્રિજ લોન્ચ કરાવવાનો સમાવેશ થયો હતો. અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટ સિનિયર સ્ક્રીન તરીકે ફરજ બજાવતા રવિકાંત ભાદરવાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે મોબાઈલ પર સિક્યોરિટી મેનેજર શૈલેષ કુરેલીનો ફોન આવ્યો હતો. ફોન પર તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટના ઈમેલ આઈડી પર એક બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો મેસેજ આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં બાયડના ગાબડ ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામનો સમાવેશ નવીન સાઢબા તાલુકામાં કરવામાં આવ્યો છે, જેને લઈને ગ્રામજનો અને વેપારીઓ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. ચૂંટણીના પડઘાયો વાગી રહ્યા હોવા છતાં સુરત જિલ્લામાં બારડોલી તાલુકાના કડોદ ગામે કોંગ્રેસ પાર્ટીને મોટો ધાકો લાગ્યો છે. અહીં બારડોલી તાલુકા અને નગર કોંગ્રેસ દ્વારા આયોજિત સંગઠન સુધારણા અભિયાન અંતર્ગત યોજાયેલા સત્કાર સમારંભમાં ભાજપના કેટલાક પ્રભાવશાળી કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બોટાદ જિલ્લાના પાડિયાદ રાણપુર હાઈવે ઉપર સાકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામીઓથી ખેડૂતોને થતી હાલાકી બાબતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા સત્તાધીશોએ ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ વધાર્યું છે. ડેમના ચેકમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સવારે 11 વાગ્યાથી 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગરના જેસર તાલુકામાં ધમાકેદાર વરસાદની બેટિંગ. રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને પાકને નુકસાન થયું છે. ત્યારે ભરભર વરસાદ પડવાથી ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદને પગલે અનેક ગ્રામ્યજનો પંથકમાં રોડ રસ્તાઓ બંધ થયા છે. જામખંભાળિયાથી ટીટોડી ગામે જતો મુખ્ય માર્ગ બંધ થયો. કૃતિ નદીનું પાણી કોઝવે પર ફરી વળતા લોકો મુશ્કેલી વધી છે. ત્યારે કોઝવે પર ગોઠણસમાં પાણી ફરી વળતા વાહન વ્યવહારો ખોરવાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના છઠ્ઠા નોરતે ધોધમાર વરસાદ. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદની આગાહી પગલે ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં છઠ્ઠા નોરતે ધોધમાર વરસાદને પગલે નવરાત્રિમાં વિઘ્ન પડ્યો. ધોરાજીના મોટી પરબડી, નાની પરબડી, તોરણિયા અને ધોરાજી તાલુકાના અલગ અલગ ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. એલસીબી ટીમ સાથે ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની પૂણા પોલીસે નો ડ્રગ્સ ઇન સિટી અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢ્યો છે. સુરતમાં સુવર્ણ નવરાત્રિના આયોજનને કારણે એસએમસીનું અધિકૃત ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્ક બંધ કરાવી દેવાયું છે. આ સુવર્ણ નવરાત્રિ માટે મેયર સાહેબે ખુદ પ્રાઇવેટ પાર્કિંગ ચાલુ રખાવ્યું, જ્યાં બાઇકનો ચાર્જ 100 અને કારનો ચાર્જ 300 છે. હાલ જનતાને જબરજસ્તી પ્રાઇવેટ પાર્કિંગ તરફ ધકેલવામાં આવી રહ્યું છે. પાર્કિંગ ગ્રાઉન્ડ કાદવથી ભરાયેલું છે, છતાં લોકો મજબૂર છે ત્યાં જ વાહન રાખવા મજબૂર બન્યા છે. પરિણામે મોડલર રોડ જેવા વિસ્તારોમાં એસએમસીનું અધિકૃત પે એન્ડ પાર્ક બંધ થતાં ટ્રાફિક જામ અને જનતાને ભારે તકલીફો થઈ રહી છે. સંજેલી તાલુકામાં સાંસદ ખેલ સ્પર્ધાનું જશવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના જસેલી તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ડોક્ટર શિલ્પન જોશી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2025નું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકામાં રમતગમત સંકુલ બનાવવા માટે સાંસદે 10 એકર જમીન ફાળવવા ધારાસભ્યને ભલામણ કરી હતી. સુરત શહેર એસઓજીએ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર દ્વારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. ઉધના હરિનગર 3 કોમેડી હોલ ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા પૂજા આયોજન. દર વર્ષે હજારોની સંખ્યામાં બંગાળી સમાજના લોકો કરે છે માતાજીના દર્શન. સુરતમાં બંગાળી સમાજ દ્વારા આ વર્ષે એકમાત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર એસઓજી શાખાની ટીમ દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીના આધારે પોલીસ બાતમીવાળા સ્થળે રેડ કરતા અખિયાણા ગામથી ખેરવા જવાના રસ્તે આલીપીર 4 રસ્તા પાસેથી આશિફ ખાન મલેક નામના વ્યક્તિને સિંગલ બેરલ મઝરલોડ બંદૂક જેવી કિંમત ₹3000 સાથે ઝડપી અને બજાણા પોલીસ મથકે આ વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો. વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાજેતરના પ્રાકૃતિક આફત સંદર્ભે લેખિત રજૂઆત કરી છે. સાંસદે પત્રમાં જણાવ્યું કે તાજેતરમાં આવેલા અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે મત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. કહ્યું કે ખેડૂતો તથા પ્રજાજનોને આ મુશ્કેલ સમયમાં સરકાર તરફથી આર્થિક સહાય અને પુનર્વસન જરૂરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલા કાનાણી પરિવારના માતાજીના જૂના મઢ ખાતે આજરોજ નૈવેદ્ય ધરાવવામાં આવ્યા. ત્યારે સમસ્ત કાનાડી પરિવાર તેમજ આસપાસના ગામોમાં વસતા કાનાડી પરિવારજનોએ માતાજીના આઠમના નોમે ધરાવીને પ્રસાદીનો લાભ લઈ ધન્યતાનો અનુભૂતિ કરી હતી. આણંદ શહેરના ચીખોદરા ઓવરબ્રિજ પરથી પાવાગઢ દેખાતા કુતૂહલનું માહોલ સર્જાયું છે. વરસાદ બાદ વાતાવરણ શુદ્ધ થતાં દૂરથી પાવાગઢના નરી આંખે દર્શન થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી જીએસટીનો દર ઘટાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં અમુક સાથે સંકળાયેલા વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યોએ પદાધિકારીઓએ વડાપ્રધાન શ્રી મોદીને પોસ્ટકાર્ડ લખી તેમનું આભાર દર્શન કર્યું છે. ખેડાના ફાગવેલના લોકોએ તાલુકા મથક આપવા બાબતે ચક્કાજામ કર્યો. ફાગવેલ તાલુકો જુદો પડતા બાદ ચિખલોદ ખાતે વુડ મથક આપવામાં આવ્યું છે. ત્યારે ફાગવેલ ખાતે જ વુડ મથક આપવાની માંગ લઈ ચક્કાજામ કરવામાં આવ્યો.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરની ઘટનામાં કાછિયાબોરી ગામમાં એક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો અને ઘરના માલિક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિતેશભાઈ બાબુભાઈ હળપતિ ગંભીર રીતે ઘાયલ થયા છે. વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને આવી ઘટનાઓ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે. અમદાવાદમાં નારણપુરાના સુખ ટાવરમાં મહાઆરતી અને RSS દ્વારા શસ્ત્ર પૂજા રાખવામાં આવી હતી. આજરોજ સુખ ટાવર નારણપુરામાં માતાજીની મહાઆરતી અને RSSને 100 વર્ષ પૂર્ણ થયા રહ્યા છે તે નિમિત્તે શસ્ત્ર પૂજા ખૂબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઇમ રેટ અને ખનીજ ચોરી માટે ગુજરાતભરમાં જાણીતો છે. ફાયરિંગ હત્યાખંડની સરકારી જમીનો પર ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદો છેક ગાંધીનગરની વિધાનસભા સુધી ઉઠી હતી. સરકારે સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારમાં એક પ્રામાણિક અધિકારી હરેશ મકવાણાની પ્રાંત અધિકારી તરીકે નિમણૂક કર્યા બાદ ખનીજ ચોરી સામે અસંખ્ય માફિયાઓને નેસ્ત નાબૂદ કરીને કરોડ રૂપિયાની ખનીજ ચોરી અટકાવી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી બજાણા રોડ ખાતે આવેલા CNG ગેસ પંપ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્યારે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રહેવાસી રાજેશ ક્રમમાર નામના ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને હોસ્પિટલ ખાતે ખસેડી PMની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદના મોગરી ગામમાં 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકીને સલામતીના કારણે માત્ર 6 સેકન્ડમાં ધરાશાયી કરવામાં આવી હતી અને હવે નવી ટાંકી બનાવવામાં આવશે. આજે APMC માર્કેટ યાર્ડ અંજાર ખાતે સરહદ ડેરીની 16મી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી જનરલ મેનેજર શ્રી નીરવ ગુસાઈએ હાથ ધરી હતી. તેમજ સરહદ ડેરીના તમામ ડાયરેક્ટરશ્રીએ આ ઠરાવની દરખાસ્ત મૂકીને તથા ટેકો આપીને મંજૂરી આપી હતી. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે GSTના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરતની ઉત્તરાણ પોલીસે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જનાર સ્કૂલ વાન ડ્રાઈવર આરોપીને ઝડપી પાડ્યો છે. ખેડાના નડિયાદમાં શ્રી શાંતારામ મંદિરના પટાંગણમાં બંગાળી સમુદાય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું. શારદીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી શ્રી દુર્ગા પૂજા મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવે છે. ખેડા જિલ્લામાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે ખેડા કેમ્પ ખાતે 1,48,76,488ની રકમની કુલ 30,847 દારૂની બોટલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોળ પોલીસ સ્ટેશનના PSI PM બોડાણાની સૂચના મુજબ પાટણ સરસ્વતી તાલુકાને જોડાતા હાઈવે માર્ગ પર નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચવાળી ગાડી પરની બ્લેક કાચ દૂર કરવા 5 દિવસ સુધી ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આ ટ્રાફિક ડ્રાઈવર ઝુંબેશ દરમિયાન તેમની ટીમ દ્વારા 19 જેટલા વાહનોને ડિટેઇન પણ કરાયા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાવાનાસલિયા ગામ નજીક આવેલ કોતર ઉપરના માર્ગ પર હાલ વાહન ચાલકો માટે ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કોતર ઉપર રસ્તાની બંને બાજુએ લગાવવામાં આવેલા સેફટી બેરિયર હાલમાં અદ્રશ્ય થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે બેરિયરના સ્થાને માત્ર ખાલી થાંભલા ઊભા જોવા મળે છે, જેના કારણે માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છે. સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં ગતરોજ 5 વ્યક્તિ દ્વારા 16 વર્ષના છોકરાનું અપહરણ કરી એને સુમસામ જગ્યા પર લઈ જઈ ઢોર મારવામાં આવ્યો હતો. તે સંદર્ભે સચિન પોલીસ દ્વારા 5 આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે વન કર્મચારી કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કડમાદ ગામના જ કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા વન કર્મચારી પર હુમલો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આજરોજ 29/9/2025ના રોજ સવારે 10 વાગ્યે અંજાર તાલુકાના હીરાપર ગામના આંગણે સમાજવાડી કોમ્યુનિટી ઓપન શેડનું અદાણી કંપનીના સંયોગથી સાધુ સંતો અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના કળકમળ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ